અમે આવી ગયા છે ઉમિયા મસાલા ગૃહ ઉદ્યોગ બરાબર છે, જ્યાં તમને હળદર, ધાણાજીરું, અજમું, મરચું, મેથી, રાઈ, હિંગ, વરિયાળી, ધાણાજીરું બધું મળી બી જશે અને દળી બી આપવામાં આવશે. અને એમના બધા આપણે એક્ઝેક્ટ ત્રિષા હોસ્પિટલની સામે ઉમિયા મસાલા ગૃહ ઉદ્યોગ છે. તમારે મરચાં, હળદર, ધાણાજીરું ટોટલી બધા જ મસાલા મળશે અને બધા પધારો અને તમે એકદમ શુદ્ધ અને 100% શ્યોરિટીવાળું મસાલા મળશે, એની અમારી ગેરંટી છે. તો અને અમે 12 માસ આવીએ છીએ કે ભાઈ 365 દાડાના આ જીવન રહેવાના છે. 365 દિવસ હવે પરમેનન્ટ. 365 દિવસ તમને મસાલા કમ્પ્લીટ મળશે. લો મિત્રો, તો હવે બીજે ક્યાંય જવાની જરૂર નથી મિત્રો. અહીંયા 365 દિવસ ઉમિયા મસાલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ છે તમારે જુઓ મિત્રો, ત્રિષા હોસ્પિટલ. આ ત્રિષા હોસ્પિટલ છે, એની એક્ઝેક્ટ સામે અખબારનગર. આખું વરસ 365 દિવસ. હા મિત્રો, હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે 365 દિવસ એટલે કે દરેક પ્રકારના બધા અલગ મરચાં. જો મિત્રો, અત્યારે ક્વોલિટી જોઈ લો તમે મરચાંની. આ રેશમ પટ્ટી, આ રેશમ પટ્ટી, આ દેશી, કાશ્મીરી છે મરચું, આ કાશ્મીરી મરચું, ડબ્બી મરચું છે, આ કાશ્મીરી ડબ્બી મિત્રો, પછી આ ડોળવો મરચું કહેવાય, આ ગોલણ મરચું અને આ છે પટણી મરચું અને આ પટણી મરચું મિત્રો. ને અહીંયા મિત્રો જો તમને ઇન્સ્ટન્ટ તમને તમારી નજર સામે જ તમને દળીને આપવામાં આવશે, એટલે કોઈ ભેળસેળ કરવાની કે કોઈ મિલાવટી માલ મળશે નહીં. તમને શુદ્ધ પ્યોર માલ મળશે. તમે જે ચોઈસ કર્યો હશે એ જ ક્વોલિટી તમને દળીને આપવામાં આવશે, એટલે મિશ્રણનો તો કોઈ સવાલ જ નહીં થતો. પ્લસ અહીંયા તમને દિવેલમાં બી મોઈને આપશે તમને. અને આ અમને સ્ટાફ છે જો. પણ મિત્રો ભાવ એક જ છે, ભાવતાલ ના કરાવતા. એક નંદી છે, એક ખોડિયાર એસી 4 રસ્તા, બીજું ખોડિયાર ગૃહ ઉદ્યોગ અહીંયા છે અને એક અમારું દેગામ રોડ ઉપર છે, નરોડા દેગામ રોડ. તો મિત્રો અહીંયા નંદી કચરિયું એટલે કે સિઝન વાઇઝ બી તમને કચરિયું છે, સિંગ છે, તલ ચીકી છે, દરેક સિઝન વાઇઝ બધું જ મળશે, મળી જશે. ઉમિયા મસાલા ગૃહ ઉદ્યોગ. જીરું, અજમો, મેથી, રાઈ, હિંગ, વરિયાળી, ધાણા જીરું. અને અહીંયા બધાના સેમ્પલ બી લગાવવાના. અને મિત્રો અહીંયા જો તમને સેમ્પલ બી મળી જશે. દેશી, રેશમ, કાશ્મીરી દરેક જાતનો મસાલો તમને અહીંથી મળી જશે મિત્રો. હવે તો મિત્રો બીજે ક્યાંય જવાની જરૂર નથી તમારે, ઉમિયામાં જ આવવાનું છે. ઉમિયા ગૃહ ઉદ્યોગ. જો અહીંયા પેકિંગ થાય છે અને પેકિંગ બી વ્યવસ્થિત કરીને આપવામાં આવશે તમને. તમારે બહારગામ લઈ જવું હોય તો બી વાંધો નહીં આવે. જો મિત્રો અહીંયા પબ્લિક લઈ જ રહી છે. સામે હળદરનું કાઉન્ટર છે અને હળદરમાં બી તમને વેરાયટીઝ મળી જશે. અને હાફૂસ કેરી મિત્રો, સિઝનેબલ હાફૂસ કેરી મળી જશે. કેસર જોઈએ તો કેસર બી મળી જશે, હાફૂસ જોઈએ તો હાફૂસ બી મળી જશે મિત્રો. અને ઓરિજિનલ ઓર્ગેનિક કેરી મહારાષ્ટ્રની ને, મહારાષ્ટ્રની. આપનું નામ? પાર્થ પટેલ છે મારું નામ. પાર્થભાઈ પટેલ છે, જે ઓનર છે ઉમિયાના, એઝ અ પાર્ટનર છે. અને બીજા છોકરાઓ બી ક્રિશ છે ને વિશાલ, બંને અહીંયા મળશે. ઓકે, થેન્ક યુ પાર્થભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ચોક્કસ, થેન્ક યુ સર. અત્યારે અમે હળદર દળાવવા આવ્યા, હળદર દળાય છે અમારી. આટલી મોટી ઘંટી છે હળદરની. અને આ બધાય મસાલા દિનેશ ત્યાં આપેલા. તો મિત્રો, અમે કોઈ આ એડવર્ટાઇઝ નથી કરતા, પરંતુ અમે અહીંયા મરચું અને હળદર દળાવવા આવ્યા હતા. તો સારું લાગ્યું એટલા માટે વિડીયો બનાવ્યો છે. જો તમે પણ બહારથી મસાલા લઈને આવ્યા હોય, ધાણા જીરું, હળદર, મરચું, તો અહીંયા દળી આપવામાં આવશે તમારી નજરની સમક્ષ અને એકદમ સરસ રીતના દળે છે.
અને મરચાંનો 1 કિલોનો ચાર્જ છે 30 રૂપિયા, હળદરનો ચાર્જ છે 40 રૂપિયા. અને અહીંયા જો સામે લખેલો જ છે, બોર્ડ મારેલો જ છે. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો. જો હળદર તો દળાઈ ગઈ અને હવે મરચું દળાવવા નાખ્યું, મરચું આપણે દળાઈ જશે. જો અહીંયા અમારું મરચું નખાય છે. આવતીકાલે ફરી મળીશું એક નવા વિડીયોમાં. અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ મિત્રો.